હોય છે, વિશ્વના લોકો આવતા હોય છે, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. આદિવાસી ગમે ત્યાં મજૂરી અર્થે ગયેલો હોય પણ હોળીના પર્વમાં એ પોતે આવતો રહેતો હોય છે. આ હોળીનો મેળો એટલો સરસ છે કે હર કોઈ દુશ્મની હોય છે પણ બધા આજના તરીકે બધા ભાઈ ભાઈ તરીકે નાચી કૂદીને ઉજવે છે. બીજું કે આદિવાસીની પરંપરા એવી છે કે આ હોળીથી પહેલાં 15 દિવસ પહેલાં બાધા લે છે એ સ્ત્રીને બનાવેલું જમતા નથી અને પેલા ઘરમે કહેતા નથી, ખાટલે ઊંઘતા નથી. આ રીતની પરંપરા રીતે ઉજવેલું છે, જેને કારણે વધારેમાં પણ કૂદી જાય નહીં તો કોઈને ચોંટાય નહીં. આ પરંપરા રીતે રાજા ભોજ વખતથી ચાલતો આવેલો આ મેળો છે. આ મેળામાં જુવાનિયાઓ, ઘરડા કોઈ પણ સમાજના આવીને નાચગાન કરે છે. હવે તમારા માધ્યમથી જાણવા માગું છું કે ગવાટના વેપારીઓ જે જૂના હતા એ આવી ઘેર બનીને આવતી હોય એને દક્ષિણા આપતા હતા, પણ હાલમાં રાજસ્થાન અને કાઠિયાવાડ તરફના વેપારીઓ આવી કેવલ વેપાર કરીને હોળીના ટાઈમે બંધ કરી જતા રહે છે. એટલે ખરેખર જો કેવલ લૂંટવા માટે જ અહીં આવતા હોય તો એમને જવાની છૂટ છે. બાકી અહીંની પરંપરા રાતે રહેવું હોય તો શાંતિથી ધંધો કરી ખાય એમાં પણ અમને આનંદ છે. એટલે ખરેખર વેપારીઓ પણ થોડોક અમારે વેપારીઓ માટે પણ થોડોક દુઃખદનો વિષય છે. અમારા જૂના વેપારીઓ હતા એ ખૂબ સારા હતા અને એમના સાથે અમે લેતા તો 12 મહિનાના વેપાર કરવાનો એક દિવસ અમને ઘેર તરીકે ઉઘરાવીને આપતા હતા. પણ હાલના જે વેપારીઓ બહારના હોય છે કેવલ ધંધો કરવા આવે ને જ્યારે હોળીના ટાઈમે બંધ કરી જતા રહે છે તો એ અમને થોડું દુઃખે છે. આ મેળો ખૂબ સરસ આનંદ અને ઉત્સાહથી ઉજવાય છે અને આ ઘેરૈયા બનતા તો કેવલ ભીલ સમાજ જ બનતો હોય છે. આ મારું